દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. કચ્છમાં બોરના કોપર કેબલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ. અંજાર પોલીસની મોટી કાર્યવાહી. મુખ્ય આરોપી ઝડપાયો. અંજાર, દુધઈ અને પદ્ધર વિસ્તારની વાડીઓમાં થતી કેબલ ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન રત્નાલ વિસ્તારમાંથી આરોપી જાકબ આમદ સમાને ઝડપી પાડાયો. પોલીસે આરોપી પાસેથી કેબલ કટર અને ચોરી માટેના સાધનો કબજે કર્યા. તપાસ દરમિયાન છેલ્લા 1 વર્ષમાં અનેક વિસ્તારોમાં બોરના કેબલ ચોરીની કબૂલાત ગેંગ દ્વારા બાઇક અને કાર મારફતે વાડીઓમાં પહોંચી કેબલ કાપી કોપર સળગાવી ભંગારમાં વેચાતું હતું. 3 આરોપીઓ ઝડપાયા. 3 આરોપીઓ હજુ ફરાર. પોલીસે 425 કિલો કોપર વાયર, બાઇક અને કાર સહિત કુલ 4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. મુખ્ય આરોપી સામે અગાઉથી પણ અનેક ચોરી અને ગંભીર ગુનાઓ નોંધાયેલા. અંજાર પોલીસની સતત 15 દિવસની ખાસ કામગીરી બાદ સફળતા મળી. રિપોર્ટ રમેશ ગિરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, ગુજરાત.